કહેવાતી કંપનીઓ ખેડૂતોના ઊભા પાક નિષ્ફળ કરી નાખે એટલે શું તમારા બાપુજીની જાગીર છે ભાઈ? ખંભાળિયાના ધારાસભ્ય મુરુભાઈ બેરાને પણ કેવું છે કે ક્યાં છો સાહેબ આપ? ત્યારે જામનગર અને દ્વારકાના સાંસદ પૂનમબેન માડમને પણ મારે કહેવું છે કે આપ પણ ક્યાં છો? આપની પ્રજા છે, આપના જિલ્લાના ખેડૂતો છે, આજે હેરાન થઈ રહ્યા છે. ખેડૂતો ત્રસ્ત થઈ ગયા છે, કંટાળીને કાંઠે આવી ગયા છે. ખેડૂતો હવે રાત્રે રામધૂન અને ઢોલ વગાડીને તમારી ઊંઘ ઉડાડી રહ્યા છે. હવે તો જાગો બાપલિયાઓ. નમસ્કાર, આપની સાથે સચ્ચા હિન્દુસ્તાની ન્યૂઝ સાથે હું છું ઇમ્તિયાઝ ગઝા. હવે હાલ આપણે જોઈએ તો ગુજરાતભરમાં અને દેશભરમાં ઠેર ઠેર આંદોલનો ચાલી રહ્યા છે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના મોટા માંડા ગામે પણ આપ પાછળ જોઈ રહ્યા છો આંદોલનો ચાલુ થઈ ગયું છે. ખેડૂતોનું આંદોલન ચાલુ થઈ ગયું છે અને કાલે રાતથી જ અહીંયા કણે આંદોલનના માચરા જે છે એ મંડાઈ ગયા છે. અહીંયા કણે આંદોલનની શરૂઆત થઈ ગઈ છે. રાત્રે પણ ખેડૂતોએ રામધૂન કરી અને અનેક એ રીતનું કર્યું અને આખી રાત ખેડૂતો અહીંયા કણે બેઠા હતા અને આજે પણ મોટી સંખ્યામાં ખેડૂતો અહીંયા સવારથી જ બેઠા છે અને જમવાનું પણ અહીંયા જ વ્યવસ્થા તમામ કરેલી છે. ત્યારબાદ હજી પણ ખેડૂતો જે છે આજુબાજુના ગામડાઓમાંથી દ્વારકા જિલ્લામાંથી આવી રહ્યા છે, જામનગર જિલ્લા બાજુથી પણ આવી રહ્યા છે અને મહત્વની વાત એ છે કે અમદાવાદની બાજુમાં ધોળકાથી પણ અહીંયા કણે ખેડૂત આંદોલનને સમર્થન આપવા માટે અહીંયા કણે આખી ટીમ આવી છે. 8-10 યુવાનો આવ્યા છે. તો એમની સાથે જ આપણે વાતચીત કરીશું કે કેવી રીતે તમારે અહીંયા આવવું પડ્યું. અમે કાલે અહીંયા જે ચાલી રહ્યું છે આંદોલન એની રીલ્સ જોઈ અને રીલ્સ જોઈને અમે જે આ મગફળીનો પાકનું જે રીલ્સ હતી એની અંદર જેસીબી એમને ફાવે એ રીતે એમને ચલાવી અને મગફળીનો પાક નિષ્ફળ અને ઉખાડી સાઈડમાં ફેંકી દીધો એ જોયું એટલે અમારું હૃદય દ્રવી ઉઠ્યું. અને અમારે ત્યાં પણ આંદોલન અમારે ચાલે છે જીએસપીએલ કંપની દ્વારા ત્યાં પણ અમારે આંદોલન ચાલુ છે. અમારે 33 દિવસ ત્યાં આજે થઈ ગયા અને અહીંયા આવવા માટે કાલે અમે વિચાર્યું કે ના જવું જ પડે કેમ કે આ ઉભા પાકની અંદર કોઈ ખેડૂતને પૂછ્યા વગર અને મંજૂરી વગર જો આવડી કામ ચાલુ કરી દેતા હોય તો એ કંપનીની એક દાદાગીરી છે. એટલે અમે સપોર્ટ કરવા માટે સરગવાળા ગામ જે દ્વારકા તાલુકો અમદાવાદ જિલ્લામાં આવેલું છે ત્યાંથી 350 કિલોમીટર દૂર અમે અહીંયા સપોર્ટ કરવા માટે અહીંના ખેડૂતોના સમર્થનમાં આવ્યા છીએ. અને આ કામ આજે પણ એ ચાલુ કરવા આવ્યા હતા પણ અમે મોટી સંખ્યામાં ખેડૂતો ત્યાં ગયા અને એ કામને જે નુકસાન કામ ચાલુ કર્યું હતું પછી જે નુકસાન થયું એના બાબતે ચર્ચા કરી તો એમને લેખિતમાં માંગ્યું તો એ લેખિતમાં ના આપી શકીએ એ માટે લોકોએ જવાબ યોગ્ય ના આપ્યું અને એ લોકો અહીંયાથી જતા રહ્યા આપશું લેખિતમાં એમ કરીને. હવે આપે ના આપે તો ખબર નહીં પણ એવું કહીને અત્યારે હાલ પૂરતું તો કામ એમાં બંધ કરાવી દીધું છે આ બધા ખેડૂતો સાથે જઈને. અને અહીંયા મોટી સંખ્યામાં તમે પાછળ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં અહીંયા ખેડૂતો ઉપસ્થિત છે અને અમે હંમેશા કહેવી છે કે કોઈ પણ જગ્યાએ ખેડૂતનું સમર્થન કરવું જ જોઈએ દરેક ખેડૂતને, ભલે એના ખેતરમાં પોતાના ખેતરમાં આવે કે ના આવે કેમ કે ખેડૂત એક થશે ને તો જ આ ખેડૂતની વેદનાને આ તંત્ર કે સરકાર સાંભળશે, બાકી આ ખેડૂતને કોઈ સાંભળવા તૈયાર થશે જ નહીં. તમારે ત્યાં કેવી પરિસ્થિતિ છે? આ રીતના જ આંદોલનો ચાલી રહ્યા છે? ખેડૂતોની શું મુખ્ય સમસ્યાઓ છે? અમારે ત્યાં આંદોલન ચાલુ જ છે પણ અમારી જ માંગ એવું છે કે અમારે કોઈ ખેડૂતના ખેતરમાંથી લાઈન પસાર કરવા દેવામાં આવશે નહીં. અમે એવું કહીએ છીએ અમારા 10 ગામના ખેતરોમાંથી આ લાઈન પસાર કરવામાં આવે છે પણ આ 10 ગામનો અમારે એક જ નિર્ણય લેવામાં આવે છે કે કોઈ પણ ખેડૂતના ખેતરમાં લાઈન નહીં પસાર થવા દેવી અને અમને જે વળતર આપશે અમને કોઈ વળતર જોતું જ નથી. જી ભાઈ, ખૂબ ખૂબ આભાર આપનો. આપણે જોયું એ જ રીતે છેટ અમદાવાદથી પણ લોકો જે છે ખેડૂતો જે છે અહીંયાના ખેડૂતોને સમર્થન આપવા માટે દ્વારકા જિલ્લામાં પણ આવી રહ્યા છે. હવે ખેડૂતો જે છે એ જાગી ગયા છે, જાગૃત થઈ ગયા છે. ત્યારે આ અહંકારી અને આ તાનાશાહી સરકારને હું કહેવા માંગુ છું કે હવે તમારું જે મન ફાવે તેમ હાલતું હતું એમ હાલવાનું નથી. હવે ગુજરાતના યુવાનો જાગી ગયા છે, ખેડૂતો પણ જાગી ગયા છે અને જો તમારાથી આ નિવારણો ના થતા હોય તો મહેરબાની કરીને હવે તમારે રાજીપે ખુરશીઓ છોડવી જ પડશે કેમ કે આ ખેડૂતો છે એ પણ જાગી ગયા છે હવે. ત્યારે મારે અહીંયાના સ્થાનિક ધારાસભ્ય ખંભાળિયાના ધારાસભ્ય મુરુભાઈ બેરાને પણ કહેવું છે કે ક્યાં છો સાહેબ આપ? ચૂંટણી ટાણે તો બહુ બધા વાયદાઓ થાય છે, ઇલેક્શન પ્રચારોમાં તો બહુ બધા વાયદાઓ થતા હોય છે કે જ્યાં જરૂર પડે ત્યારે અડધી રાતે તમે ફોન કરશો તો આવી જશો. ક્યાં છો ભાઈ? ત્યારે જામનગર અને દ્વારકાના સાંસદ પૂનમબેન માડમને પણ મારે કહેવું છે કે આપ પણ ક્યાં છો? આપની પ્રજા છે, આપના જિલ્લાના ખેડૂતો છે, આજે હેરાન થઈ રહ્યા છે. ખેડૂતો ત્રસ્ત થઈ ગયા છે, કંટાળીને કાંઠે આવી ગયા છે અને આ તમારી કહેવાતી કંપનીઓ ખેડૂતોના ઊભા પાક નિષ્ફળ કરી નાખે એટલે શું તમારા બાપુજીની જાગીર છે ભાઈ? ત્યારે કંપનીઓના અધિકારીઓને પણ એમના જીએસપીએલ ને પણ કેવું છે કે આ કોઈ તમારા પરમ પૂજ્ય બાપુજીની જાગીર નથી ભાઈ.
આ ખેડૂતોના ખેતર છે અને તમને મન થાવે તેમ તમે ઘૂસી જાઓ છો, એમના ઊભા પાકને નુકસાન પહોંચાડો છો. એવું તો હવે નહીં જ ચાલે ને ભાઈ. આટલો બધો પાવર તમને આપ્યો કોણ? ત્યારે મારે ગૃહ અને હોમ મિનિસ્ટર હર્ષભાઈ સંઘવીને પણ કહેવું છે. હર્ષભાઈ સંઘવી, આમ તો બહુ બધી વાતો તમારી આવે છે, કાયદાનું કામ કરશે ને કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે, તો આ જીએસપીએલ ના ચમરબંધીઓ છે એના ઉપર કાયદો કેમ કામ નથી કરતો ભાઈ? કાયદો માત્ર ખેડૂતો ઉપર જ કેમ કામ કરે છે? કાયદો માત્ર ગરીબો ઉપર, નાના માણસો ઉપર, મધ્યમ વર્ગના લોકો ઉપર જ કેમ કામ કરે છે? કેમ કઈ કોઈ તમારા નેતા ઉપર કામ નથી કરતો? કેમ કાયદો આજે કલેક્ટર ઉપર કામ નથી કરતો, જિલ્લાના પોલીસ વડા ઉપર કામ નથી કરતો, કે પછી તમારા મિનિસ્ટરો જે છે, કૃષિ મિનિસ્ટર જે જીતુભાઈ વાઘાણી જેલા ઘણા સમયથી મૌન ધારણ કરીને બેઠા છે, ત્યાં કેમ કાયદો કામ નથી કરતો હર્ષભાઈ? ત્યારે હર્ષભાઈ, જો કાયદો માત્ર ખેડૂતો માટે જ કામ કરતો હોય અને તમે જો એમ કહેતા હોય કે કોઈ પણ ચમરબંધીને નહીં છોડવામાં આવે અને આ લોકો ઉપર તમારાથી કાર્યવાહી જો ન થાય એમ હોય, તો આવી તમે ફાકા ફોજદારી રહેવા દેજો ભાઈ. કારણ કે હવે જે આ ચિંગારી છે ને એ જાગી ગઈ છે. હવે ખેડૂતો જે છે ચૂપ નથી રહેવાનું. આ અમે નથી બોલતા સાહેબ, અમે પણ એક ખેડૂતના પુત્ર છીએ. આ એમાંથી અમારે અવાજ નીકળે છે. આપણે જોયું એ જ રીતે અહીંયા કરે બીજા પણ અન્ય ખેડૂતો ઉપસ્થિત છે જે બહાર ગામથી આવ્યા છે. એમની સાથે પણ આપણે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. શું નામ ભાઈ આપનું? રાજુભાઈ. ક્યાંથી આવો છો? સરગવાળા. સરગવાળા, ધોળકામ, ધોળકા તાલુકો. ત્યાંથી અહીં છે ધક્કો ખાવો પડ્યો? હા, કાલે રીલ જોઈ જીએસપીએલ લિમિટેડ ટ્રાન્સમિશન કંપની દ્વારા દાતા ગામના ખેડૂતોની જમીનમાં 2-2.5 મહિનાની મગફળીનો પાક જે જીએસપીએલ કંપની દ્વારા રોંધાડવામાં આવ્યો છે, તે જોઈ અને અમે આ આંદોલનમાં જોડાવા માટે દાતા ગામની અંદર આવ્યા છીએ. તો સરકાર અને આ કંપની કૂટનીતિથી ખેડૂતો સાથે અન્યાય કરે છે. જે જાડી ચામડીની સરકાર છે તે માનતી નથી. એટલે હવે એવું કહેવા માંગીએ છીએ, ગાંધી ચીજા માર્ગે અમે આંદોલન કરીએ છીએ, પણ હવે અમારી ધીરજ ખૂટશે તો ગાંધીનગરનો પણ અમે ઘેરાવો કરશું. ખૂબ ખૂબ આભાર. જે ખેડૂતો જે છે બહાર ગામથી આવ્યા છે, અમદાવાદ બાજુથી આવ્યા છે, એમનામાં પણ ક્યાંક ને ક્યાંક જે છે આક્રોશ જે છે દેખાઈ રહ્યો છે. અને અત્યારે તો ખેડૂતો એમ કહી રહ્યા છે કે જો અત્યારે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરી રહ્યા છીએ, જો આ અહંકારી સરકાર સમય ઉપર સાંભળશે નહીં તો ગાંધીનગરનો ઘેરાવ કરવાની પણ ફરજ પડશે, તેવું ખેડૂતોનું કહેવું છે. હવે આપ પાછળ નિહાળી રહ્યા છો કે આંદોલનના માચરા મંડાઈ ગયા છે અને મોટી સંખ્યામાં જે ખેડૂતો જે છે ફરતા આપ નિહાળી રહ્યા છો. આખા ખેતરમાં ખેડૂતો ઉપસ્થિત છે. ત્યારે આપણે ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા કહેવામાં આવે છે કે કાયદો કાયદાનું કામ કરશે, કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે. તો હર્ષભાઈ, તમને પણ મારે આજે કહેવું છે કે કાયદો કાયદાનું કામ ક્યાં કરે છે, બતાવશો જરા? કયા ચમરબંધીને તમે ફાંસીના માચરે ચડાવી દીધો, તમે જરાક બતાવશો? અગર તમે તમારાથી જો જીએસપીએલ ના જે આ અધિકારીઓ જે છે, જીએસપીએલ ની આ ભૂંડી નીતિ છે, ખેડૂતોના ઊભા પાકને બરબાદ કરી રહી છે, ખેડૂતો ઉપર દમન ગુજારી રહ્યા છે, એના ઉપર જો કાયદો તમારો કામ ના કરતો હોય તો તમે આવી ખોટી વાતો કરવાનું રહેવા દેજો હર્ષભાઈ. અને ખંભાળિયાના ધારાસભ્ય મુરુભાઈ બેરા, તમને પણ કેવું છે, ક્યાં છો સાહેબ તમે? ઇલેક્શન ટાઈમે ચૂંટણી પ્રચારમાં, ચૂંટણી ઢંઢેરામાં તો બહુ મોટી મોટી વાતો અને બહુ મોટી મોટી નેતાઓ દ્વારા ફાકા ફોજદારી કરવામાં આવતી હતી. ક્યાં છે તમારા વાયદાઓ? તો નેતાઓના વાયદાઓ જે હોય છે માત્ર ચૂંટણી પૂરતા જ હોય છે. તમે ચૂંટાઈ ગયા એટલે 5 વર્ષ સુધી ફરી દેખાતા નથી. તમે પણ ખેડૂતના પુત્ર છો, તમારા પણ પૂર્વજોએ ખેતી કરી હતી. તો આજે તમને ખેડૂતો ઉપર દયા નથી આવતી. આજે ઘણી જગ્યાએ આપણે જોઈએ છે કે પોલીસ જે છે ખેડૂતો ઉપર દમન ગુજારી રહી છે કંપનીના ઈશારે, અને કંપનીને પોલીસ ભાડે રાખી અને આજ પ્રજાના રક્ષકો ખેડૂતોને એમના જ ખેતરમાંથી ઢસડીને લઈ જાય છે. કેમ ભાઈ? તમારા પરમ પૂજ્ય બાપુજીની જમીનો છે, આ અમારા ખેડૂતોની જમીન છે. અને જામનગરના સાંસદ
પૂનમબેન માડમ પણ ક્યાંય દેખાતા નથી. ત્યારે કૃષિ મંત્રી છે જીતુભાઈ વાઘાણી અને ઋષિકેશભાઈ પટેલ એ પણ કશે દેખાતા નથી. એને પણ મૌન ધારણ કર્યું છે. તો હવે જોવાનું રહી રહ્યું કે આ ઢીલી નીતિ વાળા અધિકારીઓ, આ જાડી ચામડી વાળા અધિકારીઓ કુંભકર્ણની ઊંઘમાં પડ્યા છે એ ક્યારે જાગશે. ખેડૂતો હવે રાત્રે રામધૂન બગાડી રહ્યા છે અને ઢોલ વગાડીને તમારી ઊંઘ ઉડાડી રહ્યા છે. હવે તો જાગો બાપલિયાઓ. હવે ખેડૂતો જે છે પાયમાલ થઈ ગયા છે, ખેડૂતો હેરાન થઈ રહ્યા છે, એમના જે ઊભા પાક છે એ નિષ્ફળ જઈ રહ્યા છે. હવે જોવાનું એ રહ્યું કે આનું પરિણામ ક્યારે આવશે અને શું આવશે અને આ અહંકારી સરકારનો અહંકાર ક્યારે તૂટે છે અને ક્યારે ખેડૂતોની વારે આવે છે તે જોવાનું રહ્યું. હવે આનું પરિણામ ક્યારે આવશે એ તો આવનારો સમય જ બતાવશે. ત્યાં સુધી જોતા રહો સચ્ચા હિન્દુસ્તાની ન્યૂઝ.